પ્રભુ યેશુમાં પ્રેમી હોકાર આપીએ છીએ। આજ સવારની પ્રાર્થનાની અંદર સર્વને સ્વાગત કરીએ છીએ। આવો આપણે એક ટૂંકું વચન લખીએ। ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય ને 1લી કલમ વાંચશું। હે યહોવા, મારા વેરી કેટલા બધા વધી ગયા છે, મારી સામે ઉઠનારા ઘણા છે। પ્રભુ આ સુંદર વચન થકી સર્વને આશીર્વાદ આપો। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ અને પરાક્રમી ઈશ્વર, તારા નામને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ। દાઉદ ભક્ત કહે છે કે હે મારા ઈશ્વર, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે અને મને સહાય કરનાર કોઈ નથી। હા મારા ઈશ્વર, આ સમય અમે સવારના પહોરે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ અને અમે તમારી પાસે સહાયતા માંગીએ છીએ। મારા ઈશ્વર, મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને પરમેશ્વર પિતા પ્રભુ હરેક પ્રકારની મૂંઝવણ હશે, હરેક પ્રકારની પરિસ્થિતિ હશે, હરેક પ્રકારના દુઃખ હશે અને ગયા દિવસોની અંદર એમના જીવનની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવી છે, પરંતુ પ્રભુ આ સમયે તમે એમને સંભાળો। જેવી રીતના દાઉદ ભક્તને તમે સંભાળી લીધા તેવી જ રીતે તમે એમને સંભાળો પ્રભુ। આખો દિવસ સંભાળજો, આખી રાત્રો ભરી સંભાળ્યા, ફરી નવો દિવસ આપ્યો ઉઠીને તારી આરાધના કરવાને માટે, સર્વને તક આપી માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। આખા દિવસની દિનચર્યાની અંદર તમે સાથે ને પાસે રહેજો પ્રભુ, હરેક પરિસ્થિતિની અંદર સાથે રહેજો, મુસાફરીની અંદર સાથે રહેજો, હરેક કાર્યને તમે સફળ કરજો। જ્યાં હાથ નાખે ત્યાં તમે આશીર્વાદ આપજો। ઉઠવું, બેસવું, ચાલવું અને મુસાફરી હરેક કાર્યોને સફળ કરજો પ્રભુજી। તમારી સુરક્ષાઓ તમે પૂરી પાડજો। તમારા દીકરા દીકરીઓને તમે પ્રભુજી આખો દિવસ આંખની કીકીની માફક તમે સંભાળજો, તમે એમના શત્રુઓથી તમે સંભાળજો પ્રભુજી। નવો દિવસ, નવો આશીર્વાદ સર્વોના જીવનમાં તમે લઈને આવજો। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છા પ્રમાણે થવા દેજો। અમારું જીવન સર્વસ્વ અમે તમારા હાથની અંદર સોંપીએ। આ દિવસની શરૂઆત પણ અમે સર્વ તમારા હાથની અંદર સોંપીએ। અમે પ્રભુજી આ ટૂંકી વિનંતી ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો। તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।